તો 1.7 પર આપણે આવ્યા હવે. એન્ડ શું કહે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ લાઇન ઇઝ અ કન્ટિન્યુઅસ કર્વ that is it cannot have sudden breaks. Why not? એટલે આવું આપણને પૂછે છે કે ફિલ્ડ લાઇન શું છે. ફિલ્ડ લાઇન એક કન્ટિન્યુઅસ કર્વ છે ને. ફિલ્ડ લાઇન તમને સમજાવ્યું હતું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શું છે, કન્ટિન્યુઅસ કર્વ છે, બરાબર. એ કર્વ ઉપર ટેન્જન્ટ ડ્રો કરો તો that shows the direction of net electric field. તો આ ફિલ્ડ લાઇન તો ડિસ્ટન્સ સાથે વેરી કરે છે. અગર પોઈન્ટ ચાર્જની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન નું મેગ્નિટ્યુડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર થાય છે. પણ એ તો લાઈક ઝીરો તો ઇન્ફાઇનાઇટ થાય ને, બાકી તો કન્ટિન્યુઅસ કર્વ જ થયું નહીં. ફિલ્ડ લાઇન પોતે શું છે, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ કર્વ which extends up to infinite. At infinite r equals to infinite થાય ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ને બધું ઝીરો થાય. તો ફિલ્ડ લાઇન ઇઝ અ continuous curve which extends up to infinite. That is why it cannot have sudden break. ને એમ સડન બ્રેક કેવી રીતે હોય? આપણને એવું પૂછ્યું છે ફિલ્ડ લાઇન એક કન્ટિન્યુઅસ કર્વ છે, બરાબર, અને એને સડન બ્રેક નથી. તો કેમ એને સડન બ્રેક નથી? એ તો ઇમેજનરી લાઇન છે ને, જે આખા ઇલેક્ટ્રિક ફિલ્ડ રિજિયનમાં પ્રેઝન્ટ હોય. અને ફિલ્ડ લાઇન ક્યાંથી ક્યાં હોય? તો અપ ટુ ઇન્ફાઇનાઇટ હોય ને, બરાબર. ધીમે ધીમે ડિક્રીઝ થાય, પણ ફિલ્ડ લાઇન એને વન્સ એટલે મતલબ સીધો બ્રેક ના મળે. એક કન્ટિન્યુઅસ કર્વ છે જે ઇન્ફાઇનાઇટ સુધી જશે એમ. સો ઇટ કેન નોટ હેવ અ બ્રેક બિટવીન ઇટ. ક્લિયર? ચલો હવે આગળ બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, વાય ટુ ફિલ્ડ લાઇન્સ નેવર ક્રોસ ઈચ અધર. બે ફિલ્ડ લાઇન ક્રોસ કેમ ન કરે એકબીજાને? ભાઈ બે ફિલ્ડ લાઇન ક્રોસ કરે, આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં સમજ્યા હતા કે સપોઝ બે ફિલ્ડ લાઇન્સ છે, આવી રીતે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે યા ક્રોસ કરે. At the point of intersection, we can draw two tangents. Tangent શું show કરે છે? Tangent shows the direction of electric field at that point, right? તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અહીંયાથી એક આમી બને અને અહીંયાથી આમી બને. એક જ પોઈન્ટ ઉપર બે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન શક્ય નથી. સો ફિલ્ડ લાઇન cannot intersect. ખબર પડી? If they intersect, then at the point of intersection we can draw two tangent from a common point. બરાબર. અને કોમન પોઈન્ટ થી બે ટેન્જન્ટ ડ્રો કરી તો ટેન્જન્ટ શું શો કરશે? ટેન્જન્ટ shows the direction of net electric field. રેડી? એક જ પોઈન્ટ ઉપરથી બે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન શક્ય નથી. સો ટુ ફિલ્ડ લાઇન્સ કેન નોટ ઇન્ટરસેક્ટ. ધેન ચલો એક્ઝામ્પલ હવે એક્સરસાઇઝમાં 1.8 આ ક્લિયર ને? 1.8 માં શું કહે છે જો, 2 point charges are located 20 centimeter apart. બે પોઈન્ટ ચાર્જ છે, એક છે 3 માઇક્રોકુલમ, એક છે -3 માઇક્રોકુલમ, બરાબર. બે કેટલા ડિસ્ટન્સે છે? કે they are placed 20 centimeter apart. શું કીધું તું? પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઈન્ટ થી દૂર, નેગેટિવ ની એની તરફ. હવે આપણને શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ મિડ પોઈન્ટ? આપણને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી છે, મિડ પોઈન્ટ. પોઈન્ટ પી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી છે. આ કેટલું થાય મિડ પોઈન્ટ? એટલે આ શું થાય? 10 સેન્ટીમીટર. આ શું થાય? 10 સેન્ટીમીટર. ડન. તો છોકરાઓ જો શું થાય? પોઝિટિવ ચાર્જની આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર, નેગેટિવની એની તરફ. થયું? થયું? બેની એક જ ડાયરેક્શન થાય ને, નેગેટિવની એની તરફ અને પોઝિટિવની એનાથી દૂર. તો આ બે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ પોઈન્ટ ઉપર એડ થઈ જશે. સો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા ચાર્જના લીધે બીજા ચાર્જના લીધે આની કે ક્યુ બાય આર સ્ક્વેર. પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હોય? કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર. બે વાર થશે. ફાઇનલી પોઈન્ટ પી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે? કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર. એટલે સિમ્પલી એડ કરી દઉં, 2 kq બાય આર સ્ક્વેર. that is 2 into 9 into 10 raised to 9. ક્યુ કેટલું છે? 3 માઇક્રોકુલમ એટલે -6. આર કેટલું? 10 સેન્ટીમીટર એટલે 0.1. થયું? 54 9 3 27 54 into 10 raised to 3 plus 2 5. So that is 5.4 into 10 raised to 6 Newton per coulomb. આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ. Got it? So this is the net electric field. હવે આગળ આપણને એવું પૂછ્યું છે કે હું એક અહીંયા નેગેટિવ ટેસ્ટ ચાર્જ મૂકું, જેનું મેગ્નિટ્યુડ છે 1.5 into 10 - 9. તો કેટલો ફોર્સ એક્સપિરિયન્સ કરે? એટલે તમે અહીંયા શું કરો છો? યુ આર પ્લેસિંગ અ નેગેટિવ ચાર્જ
at this point. બરાબર, આના ઉપર કેટલો ફોર્સ લાગે? Force is equals to Q into E. Force is equals to Q into E. Got it? જોઈ લો, અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂકી, અહીંયા તમે પોઈન્ટ ચાર્જ મૂક્યો છે મિડ પોઈન્ટે. અહીંયા ચાર્જ પ્લસ ક્યુ માઇનસ ક્યુ આપેલું 3 માઇક્રોકુલમ માઇનસ 3 માઇક્રોકુલમ. ઓકે, આ બે ચાર્જ અહીંયા મૂક્યા હતા. આ 20 સેન્ટીમીટરનો ગેપ હતો. મિડ પોઈન્ટ ઉપર તમે પેલું મૂક્યું છે. કેટલો ચાર્જ મૂક્યો છે મિડ પોઈન્ટ ઉપર? 1.5 into minus 1.5 into 10 raised to minus 9 કુલમ. આટલો ચાર્જ અહીંયા મૂક્યો છે. નેગેટિવ ટેસ્ટ ચાર્જ ઓફ મેગ્નિટ્યુડ ધીસ. વોટ ઇઝ ધ ફોર્સ એક્સપિરિયન્સ? જો મેગ્નિટ્યુડ કે તો મેગ્નિટ્યુડ વાઇઝ ફોર્સ કેટલો થાય? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો અહીંયાની આપણે ગોઈતી જ પોઈન્ટ પી ઉપર. અરે એની સાથે ક્યુ મલ્ટીપ્લાય કરી દો. સો દેટ ઇઝ સિમ્પલી ક્યુ ઇન્ટુ ઈ. ક્યુ કેટલું છે? 1.5 into 10 raised to minus 9. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે? 5.4 into 10 raised to 6. મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ કે તો અહીંયા પ્લસ લેવાનું, બાકી માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. એવડું ક્લિયર? ડન. 1.5 into 10 raised to minus 9 મલ્ટીપ્લાય કરી દો ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો નેટ અહીંયા છે જ. એટલું ઓકે. ના 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 ના, સમસ જ છે. ચલો 1.10. હવે 1.10 છે એ આઈ ડોન્ટ થિંક સો કે ન્યુમેરિકલ તરીકે આવી શકે. એ એમસીક્યુ તરીકે જ આવી શકે. ઓકે, બોર્ડ એમસીક્યુ તરીકે પૂછે. શું કે છે? ડાયપોલ whose dipole moment is 4 into 10 raised to minus 9. સોરી 9th ક્વેશ્ચન અલગ છે. 10th લખ્યો મેં, 9th બાકી રહી ગયો. 9th શું કે છે? 9th માં સિસ્ટમ has two charges 2.5 into 10 raised to minus 7 and minus 2.5 into 10 raised to minus 7. ઓકે, કેટલો ચાર્જ છે પેલો? 2.5 into 10 raised to minus 7 અને બીજો minus 2.5 into 10 raised to minus 7. બે ચાર્જ છે. એક ક્યાં છે? 0 0 minus 15 એટલે z માઇનસ z માં. બીજો 0 0 પ્લસ 15 પ્લસ z માં. એટલે ડાયપોલ નો કેસ થયો. આવું થયું. જો માની લો આ z હોય, આ z છે, એક ચાર્જ જે છે એ અહીંયા છે, અહીંયા કોર્ડિનેટ 0 0 minus 15. બરાબર, અહીંયા ચાર્જ કેટલો છે જોવો તો ચાર્જ છે 2.5 into 10 raised to minus 7. બી પોઈન્ટ ઉપર અહીંયા ચાર્જ કેટલો છે? 0 0 પ્લસ 15 ઉપર કેટલો ચાર્જ છે? minus 2.5 into 10 raised to minus 7. એટલે અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. ડન. એટલે minus 15 to plus 15 એટલે આખું ડિસ્ટન્સ શું થયું? આખું ડિસ્ટન્સ શું થયું? 2a equals to શું થાય? 30. એટલે ડાયપોલ મોમેન્ટ ઇઝ ફ્રોમ -2 પ્લસ, એટલે ડાયપોલ મોમેન્ટ આમ. ઠીક છે, ડાયપોલ મોમેન્ટ ની તો આઈ ડોન્ટ થિંક સો જરૂર પડે. આપણને પૂછ્યું શું છે? વોટ આર ધ ટોટલ ચાર્જ એન્ડ ડાયપોલ મોમેન્ટ. ઓકે, ડાયરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ ઇઝ ફ્રોમ -2 પ્લસ. ટોટલ ચાર્જ શું થાય? તો કે એક ચાર્જ પ્લસ છે, એક ચાર્જ માઇનસ છે. તો નેટ ચાર્જ ઇઝ q1 plus q2. So 1 is 2.5 into 10 raised to minus 7 અને પ્લસ minus 2.5 into 10 raised to minus 7. That is 0. નેટ ચાર્જ કેટલો આવ્યો બાળકો? 0. બરાબર. હવે બીજું આપણને શું પૂછ્યું છે? ડાયપોલ મોમેન્ટ પૂછ્યું છે. તો ડાયપોલ મોમેન્ટ શું થાય? ડાયપોલ મોમેન્ટ એટલે કોઈ એકનું મેગ્નિટ્યુડ ઇન્ટુ બે વચ્ચેનું ડિસ્ટન્સ. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું? 30 સેન્ટીમીટર થયું. આ 15 આખું ડિસ્ટન્સ કેટલું થયું? 30 સેન્ટીમીટર થયું. રાઈટ. તો 2a is equals to 30 સેન્ટીમીટર. અને ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો કે ડાયપોલ મોમેન્ટ is equals to p is equals to કોઈ એકનો ચાર્જ ઇન્ટુ બે વચ્ચેનું સેપરેશન. કોઈ એકનો મેગ્નિટ્યુડ વાઇઝ ચાર્જ એટલે 2.5 into 10 raised to minus 7. બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે 0.3. એવડું રાઈટ. So this is the dipole moment. આની યુનિટ લખજો કુલમ મીટર. ક્લિયર? એટલે બે આન્સર આવ્યા. એક આવ્યો નેટ ચાર્જ એ 0 અને ડાયપોલ મોમેન્ટ એ આટલું. રેડી? આટલું. ચાલો આગળ જઈએ. શું કીધું છે? ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. આ મેં કીધું ને, એકચ્યુઅલી આ બાજુનો સમ કર્યો નથી. 9th એમસીક્યુ તરીકે આવી શકે. કઈ વાંધો નહીં. હાલો 10th ઉપર આવો. 10th એમસીક્યુ તરીકે જ આવશે. 3 માર્ક્સમાં મને જ લાગતું આવો ક્વેશ્ચન પૂછે કે 2 માર્ક્સમાં. ઇલેક્ટ્રિક ડાયપોલ વિથ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એક ડાયપોલની આપી છે.
કેટલી આપી છે 4 into 10⁻⁹ કુલમ મીટર બરાબર is aligned with the direction of uniform electric field of magnitude electric field નું મેગ્નિટ્યુડ આપ્યું છે 5 into 10⁴ ન્યૂટન પર કુલમ અને કેટલા એંગલે છે 30 એટલે થીટા બી આપ્યું છે 30 ડિગ્રી શું ગોતવાનું છે મેગ્નિટ્યુડ ઓફ ટોર્ક શું થાય મેગ્નિટ્યુડ ઓફ ટોર્ક ની ફોર્મ્યુલા PE sin theta that's it P બધું given જ છે 4 into 10⁻⁹ ઇલેક્ટ્રિક ફિલ્ડ 5 into 10⁴ sin 30 1/2 ટોર્ક જે આવે એ ગણો 2 times 5 2 are 10 5 10⁻⁴ ન્યૂટન મીટર જોઈ લો છે this will be asked as MCQ તરીકે આવી શકે 11th question ચલો શું કહે છે 11th માં જો a polythene piece rubbed with wool is found to have negative charge કોને polythene is having a negative charge ક્યારે polythene ને negative charge ક્યારે છે when it is rubbed with wool wool સાથે જ્યારે રબ કરીએ ત્યારે polythene ઉપર negative charge આવે છે so estimate the number of electrons which are transferred negative charge કેટલો આવે છે તો કે છે કે ભાઈ negative charge આવે છે -3 into 10⁻⁷ કુલમ આટલો નેગેટિવ ચાર્જ આવે છે કોના ઉપર આવે છે પોલિથીન ઉપર ક્યારે જ્યારે એને વૂલ સાથે રબ કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો કે Q is equals to Ne Q એટલે -3 into 10⁻⁷ n into -1.6 into 10⁻⁹ ત્યાંથી તમને n મળી જશે minus minus cancel 3 into 10⁻⁷ upon 1.6 into 10⁻⁹ આ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આટલું ટ્રાન્સફર થયું અને ક્યાંથી ક્યાં ગયું તો પણ કોને નેગેટિવ ચાર્જ મળ્યો પોલિથીનને તો વૂલ ટુ પોલિથીન વૂલે ગુમાવ્યું અને પોલિથીને ગેઇન કર્યું ડન એટલે પોલિથીન પાસે કેવો ચાર્જ આવ્યો નેગેટિવ ડન છોકરાઓ આગળ બીજું એવું પૂછ્યું છે ઇઝ ધેર અ ટ્રાન્સફર ઓફ માસ યસ વેન ચાર્જ ઇઝ ટ્રાન્સફર્ડ તો ચાર્જ એટલે બેઝિકલી ઇલેક્ટ્રોન્સ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો સાથે સાથે માસ એ થાય ને યસ તો આપણને એવું પૂછ્યું છે કે ઇઝ ધેર ટ્રાન્સફર ઓફ માસ ફ્રોમ વૂલ ટુ પોલિથીન સો સે યસ યસ આપણે ગોતી લઈએ કેટલું ટ્રાન્સફર થાય બરાબર તો એક ઇલેક્ટ્રોન જાય તો 9.1 into 10⁻31 કિલોગ્રામનું માસ સાથે લઈને જાય બરાબર એક ઇલેક્ટ્રોનનું આટલું માસ છે ટોટલ n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય કેટલું માસ જાય તો ટોટલ માસ ટ્રાન્સફર્ડ ઇઝ n times 9.1 into 10⁻30 ગોટ ઇટ આટલું માસ ટ્રાન્સફર થશે ઓકે ચલો આવી જાઓ 1.12 પર 1.12 શું કહે છે છોકરાઓ જો two insulated charged copper spheres A and B have their centers separated by 50 centimeter બે copper spheres છે A and B these are two copper spheres બરાબર they have their center separated આ center separate થઈ ગયા કેટલા distance છે 50 centimeter 50 centimeter what is the mutual force of electrostatic repulsion if charge on each is 6.5 into 10⁻⁷ બે ઉપર ચાર્જ કેટલો છે 6.5 into 10⁻⁷ 6.5 into 10⁻⁷ બે ઉપર ચાર્જ છે આટલો 6.5 into 10⁻⁷ અને r છે 50 ફોર્સ કેટલો કે Q1 Q2 by r2 કીધું જ છે કે ઇગ્નોર ધ મતલબ એવું લખ્યું છે the radii of A and B are negligible compared to the distance કેમ એટલે એવું કહે છે કુલમ્સ લો ઇઝ વેલિડ ફોર ટુ પોઈન્ટ ચાર્જીસ ને એટલે પોઈન્ટ ચાર્જીસ કોને કહેવાય પોતાના ડાયમેન્શન કરતા અથવા પોતાના ડાયમેન્શન બહુ ઓછા હોય બે ચાર્જ મતલબ બે બોડીના ડિસ્ટન્સ કરતા બરાબર કે નહીં આનું ખુદનું ડાયમેન્શન બે ના સેપરેશન કરતા ક્યાંય ઓછું હોય તો એવાને આપણે પોઈન્ટ ચાર્જ તરીકે કન્સિડર કરીએ છીએ
right? So k1 q2 by r square, but you just have to substitute the values, right? Like 9 into 10 raised to 9, q1 q2 6.5 into 10 raised to minus 7 the whole square, r 50 and 0.5 in the square. Then what is the force of repulsion if each sphere is charged double the amount and the distance between them is half? ચાર્જ ડબલ કરો અને ડિસ્ટન્સ હાફ કરો તો હવે કેટલો ફોર્સ લાગે? ઓકે, તો એટલે હવે નવો ચાર્જ કેટલો લેવાનો? q1 ડેશ 2q1 q2 ડેશ 2q2 અને r ડેશ r/2 r/2 ફોર્સ શું થાય? f ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ k 2q1 2q2 ચાર્જીસ ડબલ અને ડિસ્ટન્સ હાફ એટલે r/2 ધ હોલ સ્ક્વેર. આ 4 16 f dash is equals to 16 k q1 q2 by r square. But what is k q1 q2 by r square? F. Your answer is 16 times f. કેટલું થયું? 16 times f એટલે f છે તમને અહીંયા મળે f જે મળે into 16 કરવાનું. રેડી? ક્લિયર એટલું? ડન? ઓકે, ચલો હવે 1.13 આમાં જો શું કે છે, આમાં એવું કહે છે કે ત્રણ ચાર્જ પાર્ટિકલના પાથ બતાડ્યા છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. ફિગર શોઝ ધ ટ્રેક્સ ઓફ થ્રી ચાર્જ પાર્ટિકલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. ગીવ ધ સાઇન ઓફ થ્રી ચાર્જીસ. ત્રણેય ચાર્જીસની સાઇન કહો અને વિચ પાર્ટિકલ હેઝ ધ હાઈએસ્ટ ચાર્જ ટુ માસ રેશિયો. ક્યુ બાય એમ નો રેશિયો કોને વધારે છે અને ત્રણેયની સાઇઝ કહો. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પ્લસ આ માઇનસ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બરાબર? ત્રણ ચાર્જ પાર્ટિકલ આવી રીતે એ લોકો એનો પાથ ડ્રો કરીને આપ્યો છે. પહેલાનો આવો કંઈક ચાર્જ પાર્ટિકલ મતલબ આવો કંઈક પાથ બતાડ્યો છે. ફર્સ્ટ વાળાનો અહીંયાથી રીડ્રો કરવું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. હવે તમે જોઈને કહો ને ડાયાગ્રામ પરથી. પહેલા તો પહેલો ચાર્જ આમ ગયો, બીજો આમ ગયો, તો કઈ બાજુ ડેવિએટ થયા? પોઝિટિવ ચાર્જ બાજુ ડેવિએટ થયા. હા, તો પોતે કેવા હોય? નેગેટિવ. ત્રીજો ચાર્જ ક્યાં ડેવિએટ થયો? નેગેટિવ બાજુ થયો, તો એ કેવો હોય? પોઝિટિવ. આપણને એવું પૂછ્યું છે કે સાઇન કહો, તો સાઇન ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચાર્જ ઇઝ નેગેટિવ, થર્ડ ચાર્જ ઇઝ પોઝિટિવ because it is deviated towards negative charge. એવડું. અને વિચ ઓફ ધ ફોલોઈંગ બે ક્વેશ્ચન પૂછ્યા છે. વિચ પાર્ટિકલ હેઝ હાઈએસ્ટ ચાર્જ ટુ માસ રેશિયો? ક્યુ બાય એમ કોને છે વધારે? એટલે આ જો તમે વાય ડાયરેક્શનમાં એને ડિફ્લેક્શન બતાડ્યું છે, બરાબર? અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય એટલે એફ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ. ચાર્જની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કોન્સ્ટન્ટ, એટલે ફોર્સ એમના ઉપર ભલે એકબીજા કરતા અલગ કદાચ લાગે પણ મેગ્નિટ્યુડ વાઇઝ ફોર્સ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ. શું બોલું છું ખબર પડે છે? માની લો એક પ્રોટોન હોય એક ન્યુટ્રોન હોય, બરાબર વાત છે, પણ પ્રોટોન ઉપર લાગતો ફોર્સ ઠેઠ સુધી સેમ જ રહેશે. ક્યુ ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ, ક્યુ કોન્સ્ટન્ટ, એટલે દરેકનું ફોર્સ કોન્સ્ટન્ટ. તો એક્સેલરેશન પણ શું આવે? કોન્સ્ટન્ટ આવે, એઝ એક્સેલરેશન ઇઝ ફોર્સ બાય માસ. તો જ્યારે જ્યારે બાળકો એક્સેલરેશન કોન્સ્ટન્ટ હોય ત્યારે તમને એટલી ખબર હોય કે ત્રણમાંથી કોઈ એક ઇક્વેશન યુઝ થાય. તો આ યુઝ કરું કે y ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એટી સ્ક્વેર, કે નહીં? આ પેલું સેકન્ડ ઇક્વેશન. d ઇઝ ઇક્વલ્સ ટુ v નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. ઓકે, ઇનિશિયલ 0 લઉં છું રેસ્ટ ઉપરથી, હાફ એટી સ્ક્વેર, બરાબર? આવું કરું ને y મારે ક્યુ બાય એમ નો આન્સર જોઈ છે, ચાર્જ બાય માસ નો. તો જો y ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એક્સેલરેશન એટલે ફોર્સ બાય માસ ઇન્ટુ ટાઈમ સ્ક્વેર. આવું. તો y ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ફોર્સ એટલે ક્યુ ઈ બાય એમ. આવ્યું આટલું? અને ટી ટાઈમ. તો હું જો એક વાત સમજો, ત્રણેય ચાર્જ પાર્ટિકલે લેન્થ તો આટલી જ કવર કરવાની છે, બરાબર? તો આમ ન લખી શકું કે વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ બાય ટાઈમ.
તો ટાઈમ ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ બાય વેલોસિટી. બને એટલું બધું કોન્સ્ટન્ટ થતું એ કરી જ લેવાય ને, તો જ એક્ઝેક્ટ ખબર પડશે ને. તો y ઇઝ ઇક્વલ્સ ટુ હાફ q બાય m બરાબર ઇન્ટુ e ઇન્ટુ આ ટી સ્ક્વેર. આ ટી સ્ક્વેર ની જગ્યાએ અહીંયા બી ટી સ્ક્વેર ની જગ્યાએ હું શું લખી શકું? એલ સ્ક્વેર બાય વી સ્ક્વેર. એલ સ્ક્વેર બાય વી સ્ક્વેર. થયું? લેન્થ કોન્સ્ટન્ટ, વેલોસિટી કોન્સ્ટન્ટ જ થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ, ટુ કોન્સ્ટન્ટ, તો y ઇઝ પ્રોપોર્શનલ ટુ q બાય m થયું. મતલબ જે ચાર્જનું y માં ડિફ્લેક્શન સૌથી વધારે એનું q બાય m સૌથી વધારે. જોઈ લો. બરાબર. તો થર્ડ ચાર્જનું તમે જુઓ કે y ડાયરેક્શનમાં ડેવિએશન સૌથી વધારે છે. જોઈ લો. બરાબર. આમ ડેવિએશન વધારે છે બાકી બે ચાર્જ કરતા. અહીંયા સેન્ટરથી દોરો ને, તમે સેન્ટરથી દોરો એટલે બધો આઈડિયા આવે. સેન્ટરથી સેકન્ડ ચાર્જ આટલો ગયો, ફર્સ્ટ ચાર્જ આટલો ગયો, ત્યારે થર્ડ ચાર્જ વધારે ગયો છે. બરાબર. તો ડેવિએશન કોનું, વર્ટિકલ ડેવિએશન કોનું વધારે છે? થર્ડ ચાર્જનું. ક્યુ બાય એમ કોનું વધારે હશે? તો કે ક્યુ બાય એમ કોને પ્રપોર્શનલ છે? વાય ને. તો થર્ડ ચાર્જનું વધારે હશે. બરાબર. Got it? ચલો. 14th question. Consider a uniform electric field of 3 into 10 raised to 3 I cap Newton per coulomb. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ છે? x ડાયરેક્શનમાં. બરાબર. What is the flux of this field through a square of 10 centimeter on a side whose plane is parallel to yz? Plane is parallel to yz એટલે ખબર પડે? Plane is parallel to yz એટલે આ x, આ y, આ z. સ્ક્વેર છે જેનું પ્લેન yz ને પેરેલલ છે. આમ થયું, આવું થયું. અને એરિયા વેક્ટર કઈ બાજુ આવે બાળકો? આમ આવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કઈ બાજુ છે? ઈ જ બાજુ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વેક્ટર એક જ ડાયરેક્શનમાં, તો એંગલ શું થઈ ગયો? 0. ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ E ડોટ A. E A cos 0. બોલો E કેટલું છે? 3 into 10 raised to 3. એરિયા શું થાય? તો કે સ્ક્વેરની લેન્થ કેટલી છે? 10 સેન્ટીમીટર છે એટલે 0.1 મીટર થયું. 10 સેન્ટીમીટર એટલે 10 into 10 raised to -4. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવું છું. બરાબર. તો 10 સેન્ટીમીટર છે ને, 10 into 10 raised to -4. ડન. એ ભૂલ કરું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એરિયા 10 સેન્ટીમીટર્સ. ઓકે, એરિયા 100 into 10 raised to -4, રાઈટ? 100 થાય છે ને, લેન્થ 10 છે એટલે એરિયા 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 100 into 10 raised to -4. ડન. 3 ને 2 5 ને 1, 3 ને 2 5, 5 માંથી 4 જાય, 1 બચે, 30 ન્યૂટન બાય કુલમ મીટર સ્ક્વેર. એવડું આટલું. ડન. હવે એવું કે છે કે હું અગર આને 60 ડિગ્રી બનાવી નાખું તો, મતલબ આ જે સ્ક્વેર છે અને 60 ડિગ્રી રાખી દઉં તો શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ જ રહેવાની. એરિયા વેક્ટર આમ થઈ જાય. આ એંગલ કેટલો થઈ જાય? 60. કેટલો થઈ જાય? 60. તો ફ્લક્સ ત્યારે કેટલો પાસ થાય? ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ E ડોટ A એટલે E A cos 60. E A કેટલું જોયું હતું? 30. What is cos 60? 1/2. cos 60 1/2 એટલે શું થયું? 50. એવું. આને તમે આમ ફેરવશો, એરિયા વેક્ટર આમ જશે ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ રહેશે. એંગલ કેટલાનો? 60. ડન. ડન. તો ત્યારે કેટલો ફ્લક્સ બનશે? 15. ઓકે. હવે નેક્સ્ટ આપણે આવ્યા 15 માં.